કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે, જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે, વિડીયો બનાવશે કે જો હું આવી ગયો, ગોપાલભાઈ ન આવ્યા. પણ કાંતિ કાકા, આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે. માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી. એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર. પણ આખી વાતમાં એમણે તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી. પણ તમને અત્યારે આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો અને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે. અને બીજી વાત કાંતિ કાકા, કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા, આખી ગુજરાતની જનતાને ખબર છે. તો કાંતિ કાકા જરા ત્યાં શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈનું વહેલામાં વહેલી તકે પેલા તો શપથ કરાવડાવે, પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું. અને હા કાંતિ કાકા, ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે, એમનેમ પાછા ન આવતા હો, એમનેમ ન આવતા. ગુજરાતને મજા નહીં આવે. રાજીનામું આપીને જ આવજો, કારણ કે તમે મરદ માણસ છો. એકવાર આગળ હાલી ગયા પછી ગાંધીનગરથી પાછું રિટર્ન મોરબી થાવ પાછા પગે, એ સારું નહીં લાગે. એટલે રાજીનામું આપીને જ આવજો. અને બીજું હું ભાજપને કહેવા માંગુ છું કે તમને કામ કરવામાં તમારું ધ્યાન નથી, જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તમને રસ નથી. તમારે આવી રાજનીતિ કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં તમને રસ છે. અને હજુ પણ તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારે રાજીનામા આપવા હોય તો આખી સરકાર રાજીનામું આપી દો, તમારા 161 ધારાસભ્યોને રાજીનામા અપાવી દો. અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ. આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું. અને કાંતિ કાકા, ચેલેન્જ બાબતે જરાક તમે પણ વાત કરીને આવજો કે આખી સરકાર રાજીનામું આપી દે.